કોંગ્રેસના પ્રતિનિધિ મંડળની રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત રોટેશન પ્રમાણે હોદ્દેદારોની નિયુક્તિ થાય તે અંગે રજૂઆત કરી છે। આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ એસટી ઉમેદવાર માટે અનામત છે। કોંગ્રેસના એક એસટી ઉમેદવારે ચૂંટણીમાં જીત મેળવી છે। ભાજપ રાજ્ય બહારના આદિવાસીને પ્રમુખ બનાવવા ઈચ્છતી હોવાનો પણ આરોપ લાગ્યો છે। કોંગ્રેસના ઉમેદવારને જ જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા કોંગ્રેસની માંગણી છે। ભાજપના મહિલા ઉમેદવારનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોવાનો દાવો। राज्य बहारनी छे जेनो जन्म राज्य बहार थयो छे एवी आदिवासी व्यक्ति अने जेनु अहींया गुजरातमां अथवा अमारा जिल्लामां रहे छे ए बीजा साथे परिणित होवा पछी ए अधिकार आदिवासी तरीके लईने एने उमेदवार बनाववानी वात एवी चर्चामां चाली रही छे। ए संजोगोमां अमे चूंटणी आयोग पासे ए रजूआत करवा आव्या हता के प्रस्थापित नियमों प्रणालिका અને મૂળભૂત જે ગુજરાતમાં ને જે જિલ્લામાં આદિવાસી બેઠક પર જે ચૂંટાઈને આવ્યા છે તેને જ એને માટે યોગ્ય ગણવામાં આવે। બીજા કોઈ વ્યક્તિને કોઈ બીજા અનધિકૃત રીતે એને ચૂંટી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી ન આપવામાં આવે એ માટેની રજૂઆત કરવા માટે અમારા રવાણી સાહેબ, અમારા નટવરસિંહભાઈ અને બધા સાથેનું ડેલિગેશન આજે ચૂંટણી આયોગને મળ્યું હતું।